સદરપુર ગામે આવેલ સદગુરુ કબીર આશ્રમ ખાતે કબીર સાહેબના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. સંત માતા નંદાબેન સાધ્વીજીના પાવન સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભજન કીર્તન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભોજનના દાતા શ્રી જયંતિભાઈ દેવાભાઈ છત્રાલિયા રહ્યા હતા. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી રસિકજી ઠાકોર, મહિલા અને બાળ વિકાસ સમિતિ બનાસકાંઠા જિલ્લાના ચેરમેન શ્રીમતી રેખાબેન તેજાભાઈ દેસાઈ, શ્રી વિજયભાઈ ચકવતી, શ્રી કનુભાઈ જોશી, શ્રી પંસી ઠાકોર તથા શ્રી ઘુકજી ઠાકોર સહિતના જિલ્લા ડેલિગેટશ્રી તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તનનો લાભ લીધો હતો. સૌપ્રેમ સાહેબ બંદગી સાહેબ વિશ્વ વંદનીય સદગુરુ કબીર સાહેબનો આજે પ્રાગટ્ય દિવસ છે. 728મું આજે વર્ષ છે. સદગુરુ આए लोक से देह धरे आए, जीवन बंद छुड़ाए के बंदी छोड़ कहाय. યુગે યુગે સદગુરુ કબીર સાહેબ આ ધરા ઉપર પધાર્યા છે. જે જીવોના હિત માટે, દેશના ભવિષ્યના માટે, દેશના કલ્યાણ માટે સદગુરુ કબીર સાહેબે ડંકાની ચોટ પર સાહેબ જીવોને ફટકાર્યા છે અને ધર્મ, જાતિ, સંપ્રદાય અનેક પ્રકારના સાહેબે સંદેશો લઈ અને આ ધરા ઉપર સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગમાં પણ વધાર્યા છે. સદગુરુ કબીર સાહેબના લાખો ને અરબો ખરબો પણ શિષ્ય હતા. જે બિજલી ખાન પઠાણ હતા, વીરસિંહ વાઘેલા સાહેબજી હતા. આવા અનેક મહાપુરુષ, અનેક રાણીઓ, અનેક રાજાઓ ને સદગુરુ કબીર સાહેબે ચેતાવ્યા છે અને સિદ્ધાવ્યા છે. ખૂબ આનંદ થાય છે કે સદગુરુ કબીર સાહેબનો જે પ્રાગટ્ય દિવસ છે એમની અંદર અમને ખૂબ સાથ સહકાર આપી અને અમારા કાર્યને ખૂબ ઉજ્જવળ બનાવ્યા. કબીર સાહેબના પ્રાગટ્ય દિવસના ઉજવણીનો આજનો કાર્યક્રમ કબીર આશ્રમ સદરપુર મુકામે યોજાયો છે. કબીર આશ્રમ સદરપુરમાં કબીર સાહેબના વિચારો, એમના આધ્યાત્મિક વિચારો લોકોમાં જાગૃત કરવામાં, એ વિચારોને ઉજાગર કરવાનું કામ